તે બીજું શું ના કહું? તો સાચું કહી દો ને, મારી નહીં ખોયો. આ સાચું જ કીધું. હું સાચું કીધું. એને ભાઈ આમ લઈ લે ને તું, વાણીઓ નહીં માન, લઈ લે, આમ લઈ લે. હું છે પણ રિમાન્ડ લેવા પડશે. હું ભાવા આવે હમણાં ખબર પડશે હું ભાવા આવે ઈ. એમ? હા હા કઈ વાંધો નહીં, હું કોઈ બધું વાજબી છે તો લઈ. ફોટો લેવો જો હે? ફોટો વાળવો છે. હા પણ હસતું મોટું હોય ત્યાં લઈ ગયો. હાવ ગંધારી ના લાગો. એ મરી જા હે પાંડેભાઈ. એ મરી જાય તો ક્યાં તમારા બાપનો દીકરો છે. પણ એમ નહીં, કાંઈક માનવતા રાખો, માનવતા. માનવતા રાખે છે. ના ના બહુ સારું લ્યો. એ મારે આગળ પાછળ હાથ નતો પોકતો તે મજાનું ખંજોરાઈ ગયું. તમારે કોઈને ખંજોરાવવું તો ભલે, નકર ખંજોરવાનું કામ સારું. હા હા સાચું કહી દો, મારી નહીં ખો ને. હા તો હું ગયો તો પાણી પીવા ક્યાં? એની ઘરે. પાણી લાગી પરબ ન હોય, પાણી ગમે અહીંયા પીવાય, તમે ન પીતા હો, અમે તો પી. પાણી પીવા ગયા હતા કે પછી છોકરાને મારવા ગયા હતા? સાચું કહી દો. મારવા ન હોય, એને ખબર હોય મને ખુરશી ઉપર બેહી રહ્યો હતો, માથે બેહી ગયો, ટાઈડ દઈને રહ નીકળી ગયો. હું શું કરું? પાછળ જોવાતું નથી તમારાથી. વાહે આંખું હોય જોવાય તો ખરું ને પાછળ બેવાટા ને. એમ નહીં, નગર શહેર ખુરશી ઉપર બેહો એટલું ને બધું ત્યારે. મારે કઈ ફરી લેવું? તો સાચું કહી દો ને, મારી જ નહીં ખોયો. અકસ્માત બની ગયો ઈ બરોબર. શું અકસ્માત બની ગયો? હા બાકી આનંદ કરો, આમાં કાંઈ તાર નથી. માણાનું કુટુંબમાં તું મારો વિખાઈ ગયો એનો. હા ઈ મારો થઈ જાય એની રીતે. સાચું કહી દો, સાચું કહી દો. હા હાચું હાચું, આનંદ કરો. હાચું હાચું ભાઈ. બેહો, આરામ હા કરો. હો ભલે. છોકરા જ હોય બધાય સારવાર હારી થઈ છે એટલે બધાને હારા જ હોય. બેન હવે તમે બાઈ માણા છો, તમે આ કોર્ટના ધક્કા ખાઈ કઈ થાકી જાઓ, શેઠ પેઢીએ બેઠા હોય એ તમારું કામ નથી. એ કરતા તમે શેઠ હારે સમાધાન કરી નાખો અને આ કેસનો પતાવટ કરી દો. અને અત્યારે વકીલ છે ને એની તરફેણમાં છે, એટલે જરા તમે જેમ બને એમ આ શેઠ હારે સમાધાન કરી નાખો. શું સમાધાનમાં સાહેબ? સમાધાનમાં બેન તમને ખબર નથી? ના. સમાધાનમાં છે ને બેન, તમે એ શેઠનું ઘર માંડી લ્યો. એ રહેવા દ્યો. નો થાતું હોય, તકલીફ પડે છે. નો થાતું હોય એને દ્યો, ઘર બંધ. એ સાહેબ મારો બાપો, સાહેબ મારો બાપો. સાહેબ તારો બાપો છે. બેટરી વહી ગઈ. ઝટકે ભાઈને મૂકી દો તમે. એ આ બોલી રોકી, આ તારો બાપો મરસિયા આઈ નો ગાવાના હોય. આય આવ. આ મરસિયા ગાવાનું છે. નાનપણમાં જેના માવતર પડે. પણ એક કામ કહે, તારો બાપો મરી ગયો હજી નહીં આગો ગયો હોય, હળી કાઢ ભેરો થઈ જાય. તમે બેહો ને છાનમુના. આયલા કરે. આવડા લોઈ નાખ. હેબ કે ચડી ગયો. હાલ ફરિયાદ લખાવ. લખાવ ફરિયાદ લખાવ. હું ઊભો છો? પણ સાહેબ શું લખાવું? નામ લખાવ તારું, તારા બાપાનું. એટલે મારું નામ લખાવું? હા તો તું જ ફરિયાદી છો ને? સાહેબ ફરિયાદી હું? હા તો લખાવ તારું નામ. સાહેબ મારું નામ લખો છોટું, તારા બાપાનું નામ મારા બાપાનું નામ લખો ગોટું. કેવી આંખ ના છો? સાહેબ કુંભણિયા. હે સાહેબ આ શું કીધું? ગોટું ગોટું કુંભણિયાની સરનેમ છે. આ તો એ ત્રણેય કાઢી નાખો, ખાલી ભોચરું લખી નાખો.
પંચનામું હાલે તમે બેહો ને છાનમુના. હાયલા કરે શું છે તારી ફરિયાદ? આ ગામના નગર શેઠ આ ગામના નગર છે. મારા નામ બાપા કે? નિમચંદ શેઠ. હા આ નિમચંદ શેઠ. મારા બાપા ગયા હતા સબૂતરે શેઠ નાખવા. હા શેઠ માથે પડ્યા ને મારા બાપા મરી ગયા. એટલે તારા બાપા ચબૂતરે સૈણ નાખવા ગયા હતા. હા હે સૈણ ક્યાં નખાય? સાહેબ સબૂતરે જ નખાય ને. સૈણ ક્યાં નખાય એમ કહું છું તને. ચબૂતરા ઉપર નખાય કે નીચે નખાય? અરે સાહેબ મને ક્યાં ખબર મારા બાપા. તારા કેસને મારા બાપા ઉપર પડ્યો છે પણ આ ગામના કહેતા મને ક્યાં ખબર છે. તો તારો બાપો નીચે સૈણ નાખતો હોય છે. ઈ સાહેબ મને ખબર નથી. ચબૂતરા ઉપર હંમેશા સૈણ નખાય. ક્યાં નખાય? સાહેબ શેણ તો સબૂતરે જ નખાય ને. ચબૂતરે જ નખાય પણ ઉપર નખાય. ઉપર હું ચડ્યો તો મને ખબર હોય નકરું ખડ ઊભું તમે બેહો ને છાનમુના. હાયલા કરે હા એમાં તારા બાપા મરી ગયા. હા કેટલી ઉંમર હતી તારા બાપાની? મીડિયમ હતા. એ આમાં મીડિયમ નો હાલે. તારા બાપાની ઉંમરની ખબર નથી? એ હમણાં નવી નીકળી છે સાહેબ. સાહેબ અરે સાહેબ મને ખબર નથી એટલે તો મેં તમને કીધું કે મારા બાપા મીડિયમ હતા એમ. આમાં મીડિયમ નો હાલે. કેટલા છો તમે? સાહેબ અમે ત્રણ. તું કેટલામાં છો? સાહેબ હું વસ્ટેરો. ક્યાંય નો હાલે બામણ હરાવામાં નથી લેતા વૈસ્ટેરા પથારાનો તમે બેહો ને. એક હાયલા કરે મોબાઈલ રાખે. તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર આશરે. આશરો નો હાલે આમાં. તારી ઉંમરની ખબર નથી તને? અરે સાહેબ મારી ઉંમરની ખબર નથી. તમે ક્યાં જન્મ તારીખના દાખલા કઢો છો? એટલે તો આશરો મારું. હા બોલ. 39 વર્ષથી 41 વર્ષ. એમાં 39 થી 41 વચ્ચે 40 વયા ગયા. પણ સાહેબ તમે ક્યાં ઈ નક્કી હતું કઈ દાખલા કઢવા જવું ઈ? હા 40 વર્ષ તારી ઉંમર રાખી છે આપણે. હવે તારા બાપાની ઉંમર છે 70 વર્ષ 8 મહિના અને 9 દિવસ. લખી લેજે. કેટલા સાહેબ? 70 વર્ષ 8 મહિના અને 3 દિવસ. લે બિચારા નાના બાર કેવાય. અહીં એને જોવાનું જ છે. હાયલા કરે હવે. આયલા રાખે ચોટી ગયા તો. હે સાહેબ ઈ મને લખી દે તો. એ અમારે લખી દેવાનું. અરે મારે પંચાયતમાં મરણનો દાખલો કઢવા જવું. ડેડ બોડી હજી ઘરે પડી છે? હા ફ્રીજમાં રાખી. હજી ધ્યાન ક્રિયા નથી કરી. ના પંચનામું કયા કરાવવા આવવાના છો? સાહેબ પંચનામું કરાવવા તો આવ્યો એટલે તો હું ફરિયાદ કરવા આવ્યો. પોસ્ટમોર્ટમ એ બધી બાકી જોઈ ને સાહેબ. પેલા ફરિયાદ થાય પછી કાર્યવાહી થાય. હવે ધ્યાન ક્રિયા કરી આવજો. પછી બોલાવી લેવું તમને. તમારે જવાનું? જેવો ને છાનવું ના. હાયલા કરે હાલે બેહી જા. શું છે? આ ફરિયાદી આવ્યો છે. એ ફરિયાદી નો બાપો આ શેઠે માર નાખ્યો છે. બોલાવી લે ને બોલાવી લે. હા લ્યો બોલો. નગર શેઠ હા આ ભાઈ આવ્યો એનો બાપો તમે મન નાખ્યો. લે ભલો પીપર ડાયરો ભલો એના બાપાને મેં નથી માર્યો તો. અરે હું તો ભલો ભરતભાઈ ભલો. ઉપર ચડ્યો હતો. આપઘાત કરવા. હા અને આખું વીચીને પડ્યો. હેઠે એનો બાપો હલવાનો હોય તો મને થોડી ખબર હોય. મારા બેટા વાણિયા આપઘાત કરવા જાય અને મરે બીજા. હો ભાગની વાત છે. સાચું કહી દો. હાવ હાચું. હાવ હાચું. સાચું કહી દો. હાવ હાચું. રિમાન્ડ લેવી પડશે પાછી. રિમાન્ડ લેતા તમને ક્યાં ફાવે? એમને સાચું કહી દો નગર હજી ફિટ કરી દેહો. આ ફીટ ન થાય છે એમાંય. થઈ જાય. ના સાચું કહી દો. બાકી આનંદ.
ચાલો બેહો વાં. કઈ કામ હતું? તમે બે હો એમાં. હાલો ને કર ચા પાણી. તમે બે હો ને અહીંયા આ તો આવું હોય નહીં જાવ અહીંયા. તો ભલે. હાલે. આ તારો ન્યાય આવી હા આવી. બોલ શું કરવાનું છે હવે? સાહેબ મારે મારા બાપા જોઈએ. તારા બાપા જ જોઈ છે. હા પણ કેસ તું હારી ગયો છો. તારો વકીલ એમ કહેતો હતો કેસ અમે હારી જાવ એમ. પણ સાહેબ કેવી રીતે મારા બાપા સબૂત આ પણ તારા બાપા અહીંયા તારા બાપો ગોતું ખાઈ ગયો છે. સાંભળો તો ખરા. હા મારા બાપા ગયા હતા સબૂતરે સૈણ નાખવા શેઠ માથે પેડા ને મારા બાપા મરી ગયા ને પાછા એક ને એક હતા. એ બધાયને એક જ હોય. તારા બાપા અહીંયા ગોતું ખાઈ ગયા કે હંમેશાના માટે સબૂતરા ઉપર સૈન નખાય, નીચે નો નખાય. અહીંયા તો કેસ હારી ગયો છો. એમાં હું કેસ હારી ગયો. હા અને કેસ લૂલો થઈ ગયો છે. આ કોર્ટના ધક્કા ખાઈને મરી રહે એ કરતા ઈ શેઠ હારે સમાધાન કરી લે. ઈ સાહેબ કેવું સમાધાન? એ નથી ખબર પડતી. ના તારા બાપા ક્યાં ગયા તા? સબૂતરે સૈણ સૈન નાખવા. નાખવા ગયા તા ને? હા સબૂતરે નીચે સૈન નાખતા હતા ને? સાહેબ મને ખબર નથી. આપા હવે હું કહું એમ કરીને સબૂતરા ઉપર ચડી જા તું. નહીં મૂકે લીલી વાળી વાળો. પછી તું સબૂતરા ઉપર ચડી જા અને શેઠ ને આપણે નીચે સૈન નખાવજો. પછી મારજે માથેથી ધૂમકો. શેઠ ખાઈ જાય તો મેં ક્યાં તારા બાપાને 10 એરો દબાવ્યો તો ખાઈ જવાય ને. તઈ હે સાહેબ હા, શું? આ કોકઈ કેસ કરવા આવે ને કાંઈક વાત કરે તા સાહેબ વર ખાઈ જાય ક્યાંક નિદાન કરાવો ને. એમ ઈ વિષય એ અમારો અમારો વિષય છે. એ તમારે સલાહ નથી દેવાની, બાકી ધંધા હારા કરો. ઈ તો વાત સાચી પણ કઈ ઘીરે નો પોગો ઘાણી થાય. હા આ કઈ વાય આવી જાય કઈ નક્કી છે? એ અમે કરાવી લેવું. તમે છે ને ધંધા હારા હા, કરજો. હાચું, હાચું. બોલો, ને બોલો. તમે. હા 16,000 રૂપિયા આવવા દે. ઈ સેના. લ્યો ભાઈ ઈ છે ને? જોયું? હા શેના? આપણે વાત જ થઈ છે. શેની? આપણે એક કેસમાં તમે કીધા ને 4,000 ના ચોકો 16,000 રૂપિયા આપી દો. એ છૂટા કરો તમે. પણ મેં એવી વાત જ નથી હવે કરી. આ બધા સાક્ષી છે. હું વાત નથી કરી ભાઈ, કરી હતી ને. હું આમ કેતો તો ઈ હા અહીંયા માર ખાઈ ગયા. કેમ ભાઈ? પણ હું તો તમને એમ કેતો તો ધીમે ધીમે કરીને 4 કેસ આવશે. જો મારો દીકરો વાણિયો અમને સહિતરા હો. આ પણ આવ્યા કે ન આવ્યા? એ અમારે કાંઈ નથી સાંભળવું. 16,000 રૂપિયા આપી દો ભાઈ. હાલો 16,000 રૂપિયા આપી દો નગર શેઠ. એ ભાઈ ઘડીક જારો હોય કઈ ભાઈ. જારે. હા તો થોડીક વાર જારે પછી લઈ જાય. નકર તમને ગોંડલ ભેગા કરવા પડશે. 16,000 રૂપિયા આપી દો. 16,000 છૂટા કરો તમે. એટલે ક્યાં બાંધ્યા છે? એ અમારે નથી જોવાનો. તમે હવે પૈસા ચા પાણી ને આપી દો ને એને ચા પાણી ને આપી દો વાંધો નહીં. હા ઈ બરોબર. હા ઉપર તમે ચા પાણી જોઈતા છો. આટલે એ સારું ચા પાણી. અમારે ક્યાંય ન દેવાના હોય ચા પાણી ના. હાવ મફત. હા અમે ગમે અહીંયા ઉભા રહી ચા આવી જાય. હું મફત. હવે મફત નું જાજુ રહેવા દો. પરજા વણશંકર ના પેટ ની ખાહે. બસ તમે 16,000 આપી દો ને. અમારે બીજી કથા નથી સાંભળવી. આ ચા પાણી ના ખોટી સલાહ જ આપો, પૈસા આપો. અમારે અહીં આબરૂ નહીં હોય. આપી દો 16,000 રૂપિયા. ડાયરામાંથી 2 500 ની નોટ આવો અને સાહેબ ને દઈ જાવ. માથે આવવું પડશે. જો હમણાં આબરૂ કેવી છે તમારે. આબરૂ તો હોય જ ને આમાં. લગભગ આપણે આબરૂ જ છે. તમારે હાથે દઈ ગયા લેવાની નહીં. વગર ઓલીએ પરસેવો અમને વરાવી દીધો. વરી જાય ધંધા ખોટા કરો. હાચા રસ્તે બીજા કામ થાય તમે પૈસા કરો ને જલ્દી. આવે છે પણ હજી કાઢે વાર ન લાગે. હું કઈ અટાણ અહીંથી દઈ દો. આપણામાં દઈ દો કોણ? બહુ આબરૂ ચંદુભાઈ ઉભા થાવ. છૂટા નો હોય તો મારી પાસે હવા લઈ જજો. હું મૂંઝાવું છું. 2 જણા આવો 500 વાળો. આને સત્યવાદી કહેવાય. હરિચંદ્ર પછી સીધા જ તમે જૈનમાં.
ના હાથમાં ન લીધા એટલે કહું. હજી 500 જ આવ્યા છે. હા તો એટલામાં પી લેજો, થોડીક મોરા દૂધ ની પીજો. અને હવે ધંધા કઈક હારા કરજો. આ ધંધા અમે કરી છીએ, આ તો થઈ જાય. હાલો મારા ફેરા.